જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુના આપઘાત કેસમાં ખુલાસો. સુસાઇડ નોટમાં બીમારીથી કંટાળ્યાનો ઉલ્લેખ. જેતપુરના બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુના આપઘાતના મામલે મહત્વની વિગતો સામે આવી છે. મહંત કરસનદાસ બાપુ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહંત કરસનદાસ બાપુએ છેલ્લા 47 વર્ષથી પરિવારનો ત્યાગ કર્યો હતો અને છેલ્લા 45 વર્ષથી રણુજા મંદિર ખાતે સેવા પૂજા કરતા હતા. તેઓ વરિયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા હતા અને મૂળ ટાટા મીઠાપુરના રહેવાસી હોવાનો પણ ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં તેમણે છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાની અને બીમારીના અસહ્ય દર્દના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ રાકેશ પીઠડિયા, જેતપુર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.